સ્વાગત છે સવારમાં તમારું મારા વિડીયોમાં. જો સવારના છે ને 8 વાગ્યા છે અને આમાં તુલસીબેન હુતા છે અને એ લોકો છે ને કામે વયા ગયા ટિફિન લઈને. એ આમાં ટિફિન લઈને કામે વયા જાય પછી હાંજે ઘરે આવે. કામ બાકી છે બધું ઘરનું અને ફોન લઈને બેસી ગઈ. અત્યારે માળા સડે અત્યારમાં છે ને ઊંઘ આવતી હોય ને એટલો કંટાળો આવે ને કાંક ફોન જોઈએ ઘડીક પછી ઊંઘ ઉડે પછી કામ કરવાનું મન થાય. આ તો અમુકનું કામ થઈ ગયું, ટાઈમ પાસ થાય, ઘડીક ફોન આવીને વાતો કરી લઈ અને પછી એમ લાગે કે એકલા બોલવી. હો મજા આવે, ટાઈમ વયો જાય ત્યાં. તો મિત્રો છે ને બપોરે થઈ ગયા છે અને અમારા બાજુ તુલસીબેન જુઓ શું ખાશો બેન? હે આઈસ્ક્રીમ ખાય. આમ જો મરસાનું આઈસ્ક્રીમ બનાવી નાખ્યું છે. આમ છે ને જમવા બે ગયા. આ તો હતું ઈ જ બપોરનું સવારનું. અત્યારે કંઈ રાંધવાનું હોય નહીં, રોટલી સવારની પીડી હોય ખાઈ લેવાની હોય. તુલસી સવારની રોટલી ખાવાની હોય ને, આપણે ટિફિન બનાવવાનું હોય સવારમાં એટલે બપોરનું રાંધી નાખવી ને. અરે બહુ તીખાશે તો તને કોણ કે ખાવાનું? હે હું ખાઈ લઉં. સરસ, થેન્ક યુ. જો મરચું જો અહીંયા સાસમાં નાખી દીધું. પછી મારવાની કે શું કરવાનું? તો વાતું કહી તો વાતું કહી તો બેન કેમ લાઈક કરો કે તુલસીબેન છે ને બપોર વસાડે હસોડી પુવા જ ન દીધી. મારી હાળી છે ને નકરું રમવું હા રમવું નકરું. હા આમ જોઈ કેમ સાદું પીવે છો? ખાંડ મોંઘી થઈ ગઈ છે ને તો જોઈને સાદું પીવું હોય. બોલો પીવાય? હવે કોમેન્ટ કરજો, સાદું પીવાય? હે એને ક્યાં મમ્મી નહીં પીવા જોઈએ સા. ખાંડનો ભાવ વધી ગયો તેવું થઈ ગયો. ખાંડના લીધે થોડા કે માથા સડાવવા હે. સાનો પી તો માથું દુખે ને. હે ચા દૂધ પીને પછી આગળ રેડી થઈને પછી ક્યાં જવાનું છે? હા ક્યાં જવાનું છે? લાડુ માર્કેટ જવાનું છે. આમાં તો માર્કેટ જવાનું છે. હમણાં છે ને દેહમાં જવાનું છે ને એટલે અમે ડેલી માર્કેટ જઈએ. હમણાં નકર તો અમે અઠવાડિયામાં 1 થી 2 વખત જ જઈએ. પણ આડા મારતા આવીએ કાં ખરીદી કરતા આવીએ પછી અમારે 10-15 દિવસ લગન પછી અમારે માર્કેટ જોવા ન મળે. માર્કેટમાં જઈએ ને ત્યાં લગન શાંતિ ન થાય. કાં મજા આવે ને માર્કેટમાં. અમે તુલસી છે ને માર્કેટમાં રખડવું બહુ ગમે. રાત નવું ભાડે જોવાની મજા આવે ને લેવાની મજા આવે. 5 વાગ્યા ને એટલે મમ્મી માર્કેટ જાવું. ક્યાં જવું તારે? એમાં અંગૂઠો થોડો હાથ ન નખાય માં, પીવાનું હોય. સાંજ પડી ગઈ છે ને જો આપણે રાઈ નાખી અને બટાકાનો વઘાર કરી નાખવી. મારે તો ભીંડાનું શાક ખાવાનું હતું, પતિદેવને ખાવું હતું બટાકાનું શાક. એવી હારી માર્કેટમાં શાક આવે ને બોલો એને બટાકાનું શાક ખાવું. પછી મારી દે બટાકાનું વઘાર. કોને બટાકાનું શાક ભાવે કોમેન્ટ કરી દેજો. એટલા બની નાખીએ પાછું ફિક્સ. આજનું તો ફિક્સ જ હોય. ભાગે 4 કલાક હોય રોટલા જ હોય વધારે પડતા તો. સાંજ પડી ગઈ છે ને આમ જો જમવા બેસી ગયા છે. બટાકાનું શાક, રોટલા, કાકડી કોને ભાવે કોમેન્ટ કરી દેજો. છાશ ને શીંગ. આમાં પતિદેવ વખતે કામેથી ઘેરે વયા છે. તુલસીબેન જો શીંગ ખાય છે બેઠા કા જો સવારમાં જોવા મળશે તમને વિડીયામાં ને હાંજે જોવા મળશે. ત્યાં લગન નહીં જોવા મળે. જાદુ છે જાદુ. હા સાદું સવારમાં ટિફિન લઈને વયા છે ને પછી હાંજે આવે ત્યાં લગન દેખાય જ નહીં હસોડા. સારું તો જમી લઈએ. ચાલુ છે મિત્રો. જો કાંઈ છે ને એ અમે આવડા લોકો ત્યાં અમારા ભાઈ ત્યાં બેહવા ગયા હતા. આ તો અમારા ભાભી છે. કાલે અમે અહીંયા સા પી આવ્યા ને તો અમારે ત્યાં વાય સા પીવાય. ખાંડ મૂકી દીધી મારા ખાને હાટું વાળવા વહી આવ્યા. બોલો 10-20 રૂપિયાની ગણતરી કરે કે તમારે સા પીવા આવવાનું જ છે. હું પતિદેવ હાચી વાત ને તો કેવું હોય? આવ્યો ને હે કાલે સુધી તો બેન ઘેર ગયા ને બોલો તો આજ વાહેમાં સા પીવા વહી આવ્યા. આવી ગણતરી કરે એને હાંજે સા પીવા જોઈએ ને તો અમારે કાલે મેં મહેમાન થઈને ગયા હતા ને આજ મહેમાન થઈને વહી આવ્યા. બોલો સા પીવા હાટું. કાલ છે ને એમ પી આવ્યા ને તેમ કાલે પાછા પી આવશું. હાટું મળી જાવી પાછું. આવું હોય કે ભેળા કોઈ મહેમાન ને બેવા જાય વાહ પાછા મહેમાન આવી જાય એમ. એ જીત તુલસી એ કે યાડી લાઈક કરો.
કાંઈ નહીં, સારું આજ માટે એટલું. વિડીયો સારો લાગે તો લાઈક શેર ફોલો કરતા જજો. કયો બધાય લાઈક શેર ફોલો કરી દેજો. હા.